हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, આપણા વેજીટેરિયન્સને હંમેશા એક જ પ્રશ્ન થાય છે કે આપણા શરીરમાં પ્રોટીન કઈ રીતે વધારવું। આમ જોવા જઈએ તો વેજીટેરિયન્સ માટે પ્રોટીનયુક્ત આહારના ઘણા બધા ઓપ્શન છે। એમાંથી એક હાઈ પ્રોટીન ઓપ્શન છે ફણગાવેલા કઠોળ। તો આજે આ ફણગાવેલા કઠોળમાંથી આપણે એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાક તૈયાર કરીશું, જે ઘરના બેઝિક મસાલાથી ઝટપટ તૈયાર થઈ જશે। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ફણગાવેલા કઠોળનું શાક બનાવવા માટે મેં અહીં એક મોટો બાઉલ ફણગાવેલા મઠ અને મગ લીધા છે, જે વજનમાં 250 ગ્રામ છે। મઠ અને મગની સાથે તમે ફણગાવેલા ચણા પણ લઈ શકો છો। હવે એક પેનમાં 3 ચમચી જેટલું આપણે તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું, 2 ચપટી હિંગ અને 4 થી 5 કટ કરેલા લીમડાના પાન એડ કરીશું અને એકવાર બરાબર મિક્સ કરી લઈશું। જીરું બરાબર ફૂટે ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 30 થી 40 સેકન્ડ સુધી સાંતળી લઈશું। લસણ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને તેને પણ આપણે 30 થી 40 સેકન્ડ સુધી સાંતળી લઈશું। અહીં મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે એડ કરવું। મરચું પણ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અને હાઈ ફ્લેમ પર કાંદા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું। કાંદાને બહુ વધારે સાંતળવાના નથી, બસ 1 મિનિટ જેટલું જ, થોડા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ। કાંદા સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ થાય ત્યારબાદ આપણે તેમાં 1 નંગ ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું। સાથે જ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, જેથી ટામેટા જલ્દીથી કૂક થઈ જાય અને ટામેટાને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું। ટામેટા સરસ એવા કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મેગી મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લઈશું। અહીં તમે મેગી મસાલાની જગ્યાએ છોલે મસાલો કે પછી પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો છો। મસાલા બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ફણગાવેલા મઠ અને મગ એડ કરીશું અને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું। તો મિત્રો, ફણગાવેલા કઠોળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જેથી વજન ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે। પ્રોટીનની સાથે સાથે આમાં વિટામિન A, B, C અને E પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે આનું થોડું રોજ સેવન કરવું જોઈએ। અને બાળકો ફણગાવેલા કઠોળને પસંદ નથી કરતા, પણ જો તમે આ રીતે શાક બનાવીને ટિફિનમાં આપશો તો તે હોંશે હોંશે ખાઈ જશે। કઠોળ મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી 10 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ઢાંકીને કૂક થવા દઈશું। તો લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। એકવાર આપણે તેને ચેક કરી લઈએ તો અહીં આપણા કઠોળ સરસ એવા કૂક થઈ ગયા છે અને મસાલાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। છેલ્લે આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, અડધા લીંબુનો રસ અને ઉપરથી થોડી કોથમરી ભભરાવીશું। તો અહીં આપણા એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફણગાવેલા કઠોળનું શાક તૈયાર છે। ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું। આ શાકને ગરમા ગરમ રોટલી, ભાખરી કે પછી ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી ખાવાનું પણ જો મન થાય તો મારી આ રીતથી ફણગાવેલા કઠોળનું શાક અવશ્ય ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।